ગુડ મોર્નિંગ 13 તારીખની સવાર થઈ ગઈ છે. અત્યારે જઈએ છે ખેતર, કપાસ વીણવા જવાનું છે. પપ્પા લોકો નીકળ્યા, બાઇક લઈને નીકળો. હા, અને ચાલો ખેતર જઈને મળીએ. ખેતર પહોંચી ગયા. કઈ નહીં હા અને કોની જાણી તું આડે કાપી લીધેલી હટ્ય હા ને આપણી હજુ ખાટી ભીંડી પાણી પીવા આવ્યો હતો ત્યાં આગળ પહોંચ્યા. તુવેરો હજુ થોડી થોડી લાગી છે. ચાલો હવે પાછા કામ પર. ખેતરમાં કપાસ થોડુંક વીણું, બીજું બાકી છે. આ બાજુનું વીણાયું ને આ બાજુ 3-4 રોડ બાકી છે. પેલી બાજુ તો બાકી. આમાં બાજુ સાંજ પડી 5 વાગ્યા ઘરે જઈએ તો સાંજ થઈ ગઈ અને ઘરે પહોંચી ગયા છે. સાંજ પડી ગઈ, ઘરે પહોંચ્યા, કપાસ વીણીને આવ્યા. બાકી તો આમ તો શરદી ખાંસી થઈ ગઈ છે મને બી, પણ કઈ નહીં. ચાલો આજનો દિવસ આ રીતે ગયો, જેમ જેવું તેમ. અને આજે તો હવે બસ સાંજ થઈ ગઈ છે, ઠંડીનો માહોલ છે અને સવારે વધારે ઠંડી છે. શનિવારે આપણે 9 ડિગ્રી સિંગલ ડિજિટમાં જવાનું છે, તો ઠંડી સવારે વધારે લાગશે. પણ ચાલો કંઈ નહીં, કાલે એક ઇન્વિટેશન છે તો ત્યાંનો બ્લોગ તમને બતાવીશ, તો સબસ્ક્રાઈબ કરી રાખજો. અને જોતા હોય તો જોતા રહો, આગળ નવા બ્લોગ આવશે. બાકી તો ગુડ નાઇટ.